મહાભારતના યુદ્ધની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો. એના પછી જગતના પટમાંથી 2 મહાયુદ્ધો થઈ ગયા, 2 વિશ્વયુદ્ધો થયા, ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો. હા, નકર તો થવા એ સર્જાવા જોઈએ ને. વિન્સ્ટન ચર્ચિલે જે ડાયરી લખી એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે ને. પણ લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતાજી જેવો સ્ત્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય. તરત જ માતા પિતાનો ત્યાગ કર્યો, ગોકુળમાં ગયા અને જે કંઈ લીલાઓ. પણ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા, એ એટલી નાની વયમાં માસી પોતનાને, સટ્ટાસુરને, ધેનુકાસુરને બધાને ઉકેલી મૂક્યા. કાળી નાગને વળી જવા દીધો, પણ પરાજિત તો કરી નાખ્યો. તો 11 વર્ષ ને 52 દિવસ જ રહ્યા ગોકુળમાં. 11 વર્ષ 52મા દિવસે પ્રસ્થાન કર્યું ને 53મા દિવસે કંસને હણી નાખ્યો. પણ કંસને મારી નાખ્યો. પછી ગાંડી ગેલી થઈ ગઈ મથુરાની જનતા, અને લોકોને ખબર પડી કે આ દેવકી ને વાસુદેવનો સંતાન છે આ કૃષ્ણ. બલરામની માતાનું નામ રોહિણી, પહેલાંથી અહીંયા જતા રહ્યા હતા, ને પછી કૃષ્ણ ગયા, બલરામ અને કૃષ્ણ. વિષ્ણુ યજ્ઞ કંસે જે કર્યો ને એ 2 ભાઈઓને મારી નાખવા જ કર્યો હતો. અને અક્રૂર એક વરિષ્ઠ યાદવ હતા, એને મોકલેલા, એટલે ઓલા લોકોએ એની હારે મોકલ્યા, નંદ જશોદાએ, આ 2ને. અને ખરેખર તો છે ને ગણતંત્રો હતા યાદવોના, અને એ જરાસંઘને, કાલયવનને, ભૌમાસુરને, એની રાજાઓને ખોંચતું હતું. એને અબાધિત અધિકાર જોતા હતા. અને આ ગણતંત્રો તો ગણ પરિષદો હતી, સભાગૃહો હતા, યાદવ સભાઓ મળતી, એમાં નિર્ણય લેવાતા. ઉગ્રસેન એના વડા હતા, ઓના નંદબાવા હતા. તો આના માટે, અને બીજું આવા જરાસંઘે 2 દીકરીઓને કંસ હારે પરણાવી, અને આવા એનો જમય થતો હતો. હવે આને મારી નાખવામાં આવ્યો. એટલે લોકનાયક તરીકે કૃષ્ણની તો ખ્યાતિ પ્રસરી ગઈ, લોકો આનંદ ઉત્સાહથી થયા. તો આ મથુરા છોડવું શું કામ પડ્યું? જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, પણ તે દિવસ મથુરા જુદું હતું. ઉગ્રસેન, અક્રૂરને, એની વસુદેવને, એની આગેવાની નીચે કૃષ્ણએ એવો જોરદાર આક્રમણની સામે આક્રમણ કર્યું કે મગધ સુધી સેના પાછી ઠેલી દીધી. એટલે જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, અને બીજી વાર એ મારીને હટાવી દીધો. પણ ત્રીજી વાર એને કાલયવન, ભૌમાસુર, પોતાની સેના 3 તરફથી આવી, ઓલાને પશ્ચિમ તરફથી બોલાવ્યો. ત્યારે મથુરાવાસી બધા ભેગા થયા. એમણે નક્કી કર્યું કે આ જે વેર છે ને તો કૃષ્ણ હારે છે, આપણી હારે નથી. અને વિકદ્રુ નામના વયોવૃદ્ધ યાદવે કીધું કૃષ્ણને કે તું એકલો જરાસંઘની સામે પૂરતો છો, મથુરા હવે આ સહી હકે એમ નથી, એટલે બહેતર તો એ છે કે તું મથુરા છોડી દે. અને કૃષ્ણે વિદાય લીધી. જેના માટે આટલો ભોગ આપ્યો કે જે કંઈ કર્યું, પણ એને છોડવું પડ્યું. આ એટલે વસુદેવ, દેવકી, કૃષ્ણ, અક્રૂર, ઉગ્રસેન અને સાત્યકી, કૃતવર્મા, આ બધાએ નીકળી ગયા. તો પછી દ્વારકા શું કામ પસંદ કર્યું? નકશામાં તો જુઓ ક્યાં મથુરા, ક્યાં દ્વારકા. પણ રૈવત નામનો રાજવી હતો, એને રેવતી નામની સુપાત્ર સ્વરૂપવાન કન્યા હતી, એને બલરામ સાથે પરણાવી. અને દહેજમાં કુશસ્થલી નામનું ગામ આપ્યું. દ્વારકામાં પ્રોગ્રામ હતો મારો, અને મેં આ વાત કરી. મેં કીધું કુશસ્થલી નામનું ગામ બલરામને દહેજમાં મળ્યું હતું, એના ઉપર જે નગરી વસાવી એ આ દ્વારકા.